સરકાર કોઈ પણ પક્ષની હોય, પણ મંત્રીમંડળમાં એક ખુરશી હંમેશા એમના માટે અનામત હોય છે. કોણ છે આ નેતા જેમને હરાવવા એ માત્ર વિરોધ પક્ષ જ નહીં, પણ ક્યારેક પક્ષ માટે પણ પડકાર બની જાય છે? જેમના માટે ભાઈ શબ્દ ડરનું નહીં પણ આદરનું પ્રતીક છે. ગરીબોના લગ્ન હોય કે માછીમારોનો હક, જેનો એક અવાજ દિલ્હી સુધી ગાજે છે, એ છે કોળી સમાજના જનનાયક પરસોત્તમભાઈ સોલંકી. મુંબઈની અંધેરીની ગલીઓમાં જેમના પિતાની હત્યા થઈ, એ જ દીકરો આજે ગુજરાતના સીધા સાદા અને સમાજ માટે અડખામણા. એટલે જ સૌરાષ્ટ્ર કહે છે, ભાઈ એ તો ભાઈ છે. જાણો ભાઈ એટલે કે પરસોત્તમભાઈ સોલંકીની અજાણી ગાથા. ભાઈની સફર મુંબઈની ગલીઓથી ગુજરાતના મંત્રીમંડળ સુધી. વાર્તાની શરૂઆત મુંબઈના અંધેરી વિસ્તારથી થાય છે. ઓધવજીભાઈ સોલંકી એક સાધારણ પણ ખુમારીવાળા વ્યક્તિ હતા. 1990ના દાયકામાં જ્યારે મુંબઈમાં અંડરવર્લ્ડનો આતંક હતો, ત્યારે ઓધવજીભાઈની નિર્મમ હત્યા કરવામાં આવી. આ ઘટનાએ યુવાન પરસોત્તમભાઈ અને હીરાભાઈના જીવનને હચમચાવી નાખ્યું. પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી હથિયાર ઉપાડવાને બદલે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના સમાજ અને ગરીબો માટે ઢાલ બનશે. પિતાના અવસાને તેમને ડરાવવાને બદલે મજબૂત બનાવ્યા. જેમણે પિતાનું લોહી જોયું, મુંબઈના તોફાનો જોયા અને રાજકારણના કાવાદાવા પણ જોયા, છતાં જે ક્યારેય નમ્યા નહીં. ડરને કેવી રીતે શક્તિ બનાવવી, એ પરસોત્તમભાઈ સોલંકીના જીવન પરથી શીખો. 1999ના મુંબઈ રમખાણો વખતે જ્યારે લોકો ભયમાં હતા, ત્યારે પરસોત્તમ સોલંકી અંધેરીની ગલીઓમાં પોતે રક્ષણ માટે ઉતરી પડ્યા હતા. તેમણે જાતની પરવા કર્યા વગર ગરીબ પરિવારો અને હિન્દુ સમાજની સુરક્ષા કરી. આ સમય દરમિયાન જ લોકોએ તેમને આદરથી ભાઈ કહેવાનું શરૂ કર્યું. મુંબઈમાં રહેતા કોળી સમાજના લોકો માટે તેઓ માત્ર એક નેતા નહીં, પણ એક એવા મસીહા બની ગયા જે અન્યાય સામે અવાજ ઉઠાવતા હતા. મુંબઈના રિયલ એસ્ટેટના ખેલાડીથી લઈને ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ મંત્રી સુધીની રોમાંચક સફર. 1992ના રમખાણોથી શરૂ થયેલી ભાઈની આ લોકપ્રિયતા આજે પણ અકબંધ કેમ છે? મુંબઈમાં મેળવેલી આ લોકપ્રિયતા તેમને વતન ગુજરાત ખેંચી લાવી. 1998માં તેમણે પ્રથમ વખત ચૂંટણી લડી અને ત્યારથી આજ દિન સુધી તેઓ અજેય રહ્યા છે. ભાવનગરની ધરતી પર આવીને તેમણે સાગર ખેડૂતો અને માછીમારોનો અવાજ બનીને સરકારમાં મંત્રીપદ શોભાવ્યું. આજે પરિસ્થિતિ એવી છે કે પક્ષ ગમે તે હોય, પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાઈનો આદેશ આખરી માનવામાં આવે છે. નામ પરસોત્તમભાઈ સોલંકી. ઓળખ કોળી સમાજની શાન. જેમના માટે રાજકારણ એ પાવર નહીં, પણ સમાજની સેવા કરવાનું માધ્યમ છે. પરસોત્તમભાઈ સોલંકીનું જીવન એ શીખવે છે કે નેતા એ નથી જે માત્ર ભાષણ આપે, પણ નેતા એ છે જે પોતાના લોકો માટે ઢાલ બનીને ઊભો રહે.